8:05 થઈ ગઈ છે. બહાર ઠંડી છે. ચલો, હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. હર 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 મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણી મોર્નિંગ 8:05 થઈ. વેદુભાઈ સ્કૂલ જતા રહે છે. આજે વેદુભાઈને થોડી દાટ ખાવી પડી આપણે, કેમ કે વેદુભાઈને વહેલા નવડાવી દઈએ છે ને આપણે, તો વેદુભાઈ એમના ટાઈમે જ રેડી થાય છે. 10 મિનિટ વહેલા તૈયાર થતા જ નથી. તો એટલે આજે આપણે વેદુભાઈને ગુડ મોર્નિંગ કરાવ્યું નથી, તો સ્કૂલથી આવશે એટલે આપણે ગુડ મોર્નિંગ કરાવીશું. તો ચલો, ત્યાં સુધી આપણે આપણી પૂજા કરી લઈએ. ઘરમાં બધું સરખું કરી દીધું આ બધું. તો ચલો, એના ટિફિનમાં બનાવ્યું હતું આજે ભીંડાની સબ્જી અને રોટલી. તો ચલો બતાવું હું તમને. ભીંડાનું શાક અને ગરમમાં ગરમ એનું ટિફિન ભરી દીધું છે, બરાબર. અને હા, એના પપ્પાનું જ્યુસ, બધા માટે જ્યુસ બી બનાવી પી ગયો. ભોલુભાઈ પી ગયા છે. તો ચલો, આપણે ઉપર ભગવાનની દર્શન કરાવીએ તમને. લાલજીને આપણે વેદુભાઈએ કરાયા નહીં આજે, એટલે ગુડ મોર્નિંગ કરાવીએ ને આપણે. ચલો જો. દ્વારિકાનું નાથ મારું રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય ગજાનન મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, મા કાળી માતા જય, મા જય, મા સત્યનારાયણ ભગવાન કષ્ટભંજન જય, મા અંબે જય. ચલો, મમ્મી શું કરો છો મળીએ. મમ્મી જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે વેદુભાઈ નવડાઈને શું ફાયદો કર્યો? મેં મારી ફરજ બજાવી દીધી, પણ વેદુભાઈ તો એમના ટાઈમે જ રેડી હું એને બોલી પણ એના ટાઈમે જ રેડી. એને બોલી મેં કીધું કાલથી આવું થવું ના જોવું, ને તો કાલથી નવડાવીશ નહીં હું તને. તો એ તમે નવડાઈ એને સ્વિચ બંધ કરી દેવાની ગરમ. સ્વીચ બંધ કરીને આવી હતી, ચાલુ કરી. હું ગઈ હતી બૂમ પાડવા, તો અંદર બ્રશ બાથું ધોયું, ખાલી બ્રશ જ બાકી હતું. સ્વીચ બંધ કરીને જ આવી હતી. મેં તો આટલા પાણીમાં તું નહીં બ્રશ કરીને નીકળી જાય ને. હું હમણાં કીધું જોઉં છું તું કેટલા વાગે નીકળે. હું એને કઈ ના આવી હતી, પણ એને સ્વિચ ચાલુ કરી હતી. તો એને કર્યો તો પછી મને શું ખબર. હું તો મારી પાણી બૂમ ભરાઈને પાડવા આવી ગઈ તો કે બ્રશ જ કરતો હતો. મેં કીધું શું કરો છો? સાબુથી નવડાવીને માથું, ખાલી માથું નતું તો એ પલાળ્યું અને કીધું ખાલી બ્રશ કરી હાથે મોકલી દેજે. જો કાલ કેવો પછી નાઈ છે ગરમ પાણીમાં. તો ઉપર તો પાણી ધીમું આવે છે, એટલે વેદુભાઈ હવે કાલથી ઉપર જ મોકલવા છે. એટલે તો ચલો, જય મા ઉમિયા માતા. થોડું સ્ટ્રિક્ટ થવું પડે આપણા છોકરાઓ માટે, કેમ કે છઠ્ઠામાં આવ્યો, આગળ જઈને પછી આપણો સ્કૂલ જવા નથી, એના ટાઈમ છે. તો એટલે પછી આપણે થોડું બોલવું પડે. એટલે આજે જો મોર્નિંગ બી નહીં કરી, તરત ભાગવું પડ્યું ફટાફટ. મારું ટિફિન તો થઈ ગયું હતું, 7:45 મારું ટિફિન એનું રેડી થઈ ગયું હતું. તો ચલો, એના પપ્પા આવેલે પછી મળીએ આપણે. એનું આર્ટનું બધું લેવાનું હતું, આજે કંઈક ડ્રોઈંગ ને કરવાનું હતું. તો મેં કીધું હતું તું 7:45 વાગે ઘેરથી નીકળી જશે. તો હવે મોડું થાય છે, શું કે સર બોલે છે નહીં બોલતા. તો ચલો પછી મળીએ, આપણે બી પૂજા કરી લઈએ. ચલો ત્યાં આપણે હવે દાળ ભાત મૂકી દઈએ. હું અહીંયા છે ને મગની દાળ અને તુવેરની દાળ 2 મિક્સ લઉં છું, એટલે જલ્દી પચી જાય. જો ચાલો, તો ચલો દાળ બાર ધોઈને આપણે મૂકી દઈએ, દાળ ભાત બનાવી દઈએ. અને અહીંયા રવિ એમનું કામ કરી રહ્યા છે, ડ્રેસિંગ કરી રહ્યા છે, હે ને? જય સ્વામિનારાયણ. આમ ઉપર તો જુઓ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું છે હવે? ધીમે ધીમે ભરાઈ રહ્યું છે. લક્ષ જેવું લાગે છે. જખમ બહુ નાસુર છે. પછી તમને ખબર નહીં એ સાયલેશન તો નહીં અડી ગયું ભાઈ? મને ખબર કશું નહીં ભાઈ કે મને શું અડ્યું છે. મને એટલું ખબર છે કે મારો આટલો ભાગ છોડાઈ ગયો છે, દાચો જગ છોડાઈ ગયો. મને કશું ખબર નહીં. એવું છે? अब जो हो गया वो हो गया, उसको याद करके कोई फायदा. अब भोलेनाथ के मंदिर जाता हूँ तो प्रार्थना करता हूँ, बोलो कि जल्दी जल्दी मेरा घा भोलेनाथ सब देख लेंगे. देख लेंगे, सही कर देंगे.
तो 2 दिन से सही हो रहा है पर हो रहा है धीरे धीरे। तो चलने के हिसाब से आप मंदिर नहीं जा रहे थे ना? कल तो मैं चला हूँ, हम्म। कल तो मैं चलते चलते गया था मंदिर। चलते चलते मंदिर गए थे। पूरा दिन मेरे को परेशान नहीं किया। अच्छा, तो पूरा दिन चलते हम मंदिर गए थे। वो चलने के हिसाब के मंदिर नहीं जाना है, पूजा करने नहीं जाना है। पर कल तो गए थे हम मंदिर, तो बोल रहे कल से मेरे तो ठीक है। भोलेनाथ को प्रार्थना की थी जल्दी जल्दी ये मेरे को ठीक कर दे पैर का, है ना? तो ठीक कर दिए और ड्रेसिंग कर रहे हैं देखो। તો ચલો પછી આપણે મળીએ. તો થોડું થોડું કામ બામ પતાવી દઈએ, આમાં બધું મૂકી દઈએ. ચલો આ કચરિયું કેમ ના ખાધું તમે? વધારે પડતું મેં લઈ લીધું હતું એટલે. એવું છે એમ? તો ચલો મમ્મી આવે એટલે મમ્મી કચરિયું ખાઈ જશે બરાબર. મમ્મીને પગના હિસાબે કચરિયું ખાઈ છે નહીં ખાતા ખબર નહીં, પણ આપણે કહેવું પડે ભાઈ મમ્મી ખાઈ લેજો. એટલે એ વધારે હતું, મને તો ભાવે છે પણ હડતા પડતા હું કહું છું. તો એ મને કે તું ખાઈ જજો. મેં કહું ના મમ્મીને આપી દેજો. એટલે આ મમ્મી આવશે એટલે કચરિયું ખાઈ લેશે એમ. તો ચલો પછી મળીએ આપણે. હેલો દોસ્તો, હાઉ આર યુ? કેમ છો? ફાઇન છો? મજામાં છો? અમે પણ મજામાં જ છીએ. અત્યારે વાગી ગયા છે 12:05. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. आरती स्टोर रूम में बन रही है, ये झाड़ू गिरा रही है, हैरी पॉटर बनने का सोच रही है ये। मैं हैरी पॉटर बनने का नहीं सोच रही हूँ, झाड़ू मार रही हूँ। मदर क्या कर रहे हो तुम? पापड़ बना रही हो। बाकी अंदर इसके अंदर क्या है? ये दाल बनाई है, इसमें ये भिंडी की सब्जी है, नीचे चावल है, पार्ले जी है। वेदू सुबह आधा खा के गया, आधा छोड़ के गया। उसकी माँ ने बेचारे को डांटा, इसलिए खाना खाए बिना चला गया। माने है ना, माने बाप ने भी डांटा है। माँ को मत बोलो। माँ बेचारे को सुबह में उठा देती है, बेचारा कितने उठ नहीं बजे? पाता है, बेचारा टेंशन में चला गया। अब मेरे को उसको पिज्जा खिलाना पड़ेगा, तब जाके शांत होगा। मेरे बेटे को बिगाड़ने में पहला हाथ उसके पापा का ही है। हाँ। वो बोलते नहीं है, डांटते भी नहीं है। तो मैं बिगड़ा हुआ नहीं है तो मैं उसको बिगाड़ रहा हूँ। नहाने जाता है तो आधा घंटे ऐसे तो वही ऐसे, मजा है ना, वो पानी ऐसे। में ऐसे गरम गरम पानी ऊपर गिरे, ठंडी से शांति से नहाने में ही मजा है। और आज तो पानी नहला दिया था, तो क्या किया? नहला दिया था ना आपने, है ना? तो अभी वो मजा ले रहा है। ब्रश बाकी था तो ब्रश करते करते भी ऐसे छप छप करता था। पानी तो मोटो भरी ना है। तो चलिए मिलते हैं खाना खाने के बाद। उसके पापा के पास भी इंटरव्यू लेते हैं। वेदांत को क्या करते हैं बताओ? वेदांत यूं नहाता है, यूं नहाता है, मजा आता है। गर्म पानी ऐसे ठंडी में गिरे। सुबह मैं अकेली नहीं बोल रही थी, वो भी बोल रहे थे। तो उसको डिसिप्लिन सिखा रहा है। क्या डिसिप्लिन सिखाते थे? उसको टाइम मैनेजमेंट सिखा रहा क्या है। सिखा टाइम रहा है? की वैल्यू अपने करेंगे तो टाइम अपनी वैल्यू करेगा। मैं तो उसको ये सिखा रहा था। तो मैं भी वो नहीं, उसके लिए डांटा। तो रोज रोज बोलती है बेचारे को। क्या बोलती है? मेथी मारती रहती है तो उसकी। तो उसको स्कूल उसको शांति से समझाने के बजाय डांटती है खाली फोकट की बेचारे को। तो एक प्यार दिन- से समझाती नहीं है तो बेचारा क्या करेगा? मम्मी कल से आपको दोनों को मैं खाना बना के छुट्टी, बरोबर? मैं मेरी पूजा करने के लिए चली जाऊंगी, बरोबर? ठीक है, चलिए मिलते हैं, बाय बाय। વેદુભાઈ આજે બપોરે બતાયા નથી, આઈને જાતે બધું કામ કર્યું છે, હે ને? પણ આ તો લઈ લે. એ આ ઉઠવાના ક્યારે? ટ્યુશનનો ટાઈમ છે તારે? હે શું કાલે? એ ચલ મમ્મી આમ આવજો. બોલાવો ને બાના. કેમ તે તારું બતાવા આ બધું? જો આ બધું પડ્યું છે, આમ બેગે નહીં ભરી હોય હજુ તો ટ્યુશનની. ક્યાં ભરી? ટ્યુશનની બેગે નહીં ભરી હોય તો આ ભોલુને આપણે બધું કરીને આપીએ છીએ ને, એટલે ભોલુભાઈ એમ થઈ ગયા છે કે મમ્મી કરે જ છે ને, આ પંખો ટ્યુશન જતી વખતે ચાલુ હોય, આ બધું વાળવાનું, બપોર લેવાનું ખરા પણ વાળવાનું નહીં, હે ને?
છોકરીઓને જેમ હવે શીખવાનું જ તારે બધું કરતા જાતે તારું કામ જાતે કરવાનું છે હવે. બરોબર ને નીચે વરાય. બા હેલ્પ ના કરાવો જાતે કરવા દો. લે આમ પકડ જો આ લે અડધું જોડવાનું તો કોઈ ના આવડતું હોય તો. ચા બા પી લીધી. એ રીતે. બોલો कहाँ पे जाके आए अंडर 90 क्रिकेट खेलवा गए तो खेल के आए कितना घंटा लगता है मेरे को 15-20 मिनट लगता है खेलने में उनका नाम ऐसा है क्या फिर से बोलो ना अंदर अंडर 90 कोई दूसरा अलग से कोई सोचेगा तो ये क्या नाम है तो वो मेरी लैंग्वेज है क्रिकेट टूर्नामेंट में रोज खेलता हूँ सुबह और शाम को 2 टाइम खेलना ही पड़ता है मेरे को आप सबको मालूम हो जाएंगे सुबह में हम मॉर्निंग में क्या करते हैं पानी पीने के बाद कहाँ पे जाते हैं ऑफिस जाते हैं ना अंदर कोई मोबाइल लेके जाते हैं कोई पेपर लेके जाते हैं मैं बिना कुछ लेके जाता हूँ तो उन्होंने नाम पढ़ा है अंडर 90 क्रिकेट टूर्नामेंट आइए जो हाँ बोलू भाई चल भैया वाह હે ને તો બકા. અમે વેદુભાઈને લેવા જઈ રહ્યા છીએ ટ્યુશને. બહુ ઠંડી છે બહાર તો આ સ્કાર્ફ બાંધી દીધું વેદુભાઈ માટે લઈ લીધું છે આ ગરમ એટલે આમ પહેરીને આવશે. અને મમ્મી હિરલબેનનો ફોન આવ્યો છે તો વાતો કરો છે તો ચલો મલાઈએ આપણે. હિરલબેનનો ફોન આવ્યો તો ખાલી મેં તું ઘડીક વાતાવરણ જો પછી હું તો પણ ઠંડી હિસાબે પછી ઘરમાં આવતી રહી હતી. તો ચલો ભાઈ આપણે વેદુને લઈને આવીએ. વેદુભાઈ શું કરીને આવ્યા ટ્યુશનમાં કયું ચેપ્ટર ભણીને આવ્યા છે પછી આવીને આપણે પૂછીએ. ચલો મળીએ. હું વેદુને લઈને આવું. हेलो घर जाके खेलने जाऊंगा बाद में आके खाना खाऊंगा खाना खाने के बाद में ना पहले खाना खाऊंगा बाद में खेलने जाऊंगा है मम्मी हैबिटेशन अडेप्टेशन इन लिविंग ऑर्गेनिज्म साइंस में वो चैप्टर पूरा कर लेना पढ़ लेना. ये सब्जी मंडी है मम्मी की है मम्मी की है ये मम्मी का स्टॉल है अंकल जी को खड़ा रखा है એમાં લડાઈ કરો છો વેદુબેન સારું કહીએ ને આપણે તો લડાઈ કરો છો એમ કહીએ ને કે જા ઉપર જઈને હનુમાનજીનું નામ દે ભગવાનના શ્લોક બોલ શ્લોક બોલ જા તો થોડી બુદ્ધિ આવે. અમાર ભાઈ બહુ આળસુ છે સવારમાં મોર્નિંગમાં બહુ આળસુ તો આજે એના પપ્પાએ શીખવાડ્યું છે ને તે સ્કૂલથી આવીને અમે તમને બતાવ્યું નહીં એટલે એનું કામ કરી લીધું હતું જા તે જમવા બમવાનું લેવાનું બધું નકર હવે કાલથી તમને બતાવીશ. કાલ બૂમ પડાવશે બપોરે સ્કૂલથી આવશે એટલે બૂમો પડાવશે હે ને. डोंट अंडरस्टैंड मी ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ને એમાં એક થપ્પડ લાગે ને તો सब निकल तो चल चल मैं तेरे को छोड़ने आऊँ ऊपर मंदिर. चल चल बेटा चल नहीं चल खाती हूँ. वेदू को ऊपर भेजा तो खरी मम्मी हनुमान चालीसा करावડાવ ને પણ મને દીવા તો કરા દે હું હજી તમારે બાકી છે તમારે તો ક્યાં ગયો વેદુ 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 वेदू छुप जाता है. चल चल मैं बैठा हूँ जो चल आज आरती वेदू करेगा घनश्याम महाराज की. ओ मम्मी मम्मी उसको सिखाओ उसको सिखाओ. મને આવડા સા બની આવડતું चल बैठ जा. મને આવડતું गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु पर्वत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी. माऊमिया माता जय माऊमिया जय माऊमिया.
તો ચલો હવે આપણે જમવા બમવાનું બનાવીએ. કોણ બૂમ પાડી રહ્યું હતું? કોણ બૂમ પાડતું હતું? કોઈ દેખાતું જ નહીં બૂમ પાડવાવાળું. ચારી ખખડી હતી આપણી બહાર, કોઈ દેખાતું જ નહીં. તો ચલો આપણે હવે જમવાની તૈયારી કરી લઈએ. ચલો પછી મળીએ. વેદુભાઈ, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ક્યાં જઈને આવ્યો તું? રમીને આવ્યો. વેદુભાઈ રમીને આવ્યા. આમ સામે તો જો. ચોકમાં 2 દાડાથી તો વેદુભાઈ રમવા જાય છે ને. ફરતી બોલ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. હે ને? સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરતા રહેજો. સારો લાગે તો સપોર્ટ કરતા રહેજો. કેમ કે અમે અમારી આખો દિવસ અમે જે કરીએ છીએ બધા રહીએ છીએ બધું શેર કરીએ છીએ તમારી જોડે. હે તો ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. કાલે મળીશું નવા બ્લોગમાં. બરાબર. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. કાલે મળીશું આપણે.